मेकअप मेकअप तेरी दादी मेरी दादी पूजा पूजा पूजा। જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ। કેમ છો બધા? સાંજનો ટાઈમ છે અને આજે આવી હતી મારી કઝિન રોકાવા માટે અને આજે બનવાની હતી બધા માટે મસ્ત મજાની આપણી દેશી માવાવાળી બટેટાના માવાવાળી સેન્ડવિચ। તો તેલમાં રાઈ, હિંગ ને લીમડાનો વઘાર કરી દીધો છે। ડુંગળી, ટમેટાં અને લીલા મરચાં ફાઇન ચોપ કરેલા છે તો એ ત્રણેય એડ કરી દઈશું। 2 નંગ જેટલી ડુંગળી છે, 2 નંગ ટમેટાં છે અને 3 થી 4 લીલા મરચાં છે। મેં થોડાક તીખા લીધા છે એટલે સરસ તીખો માવો થાય। 1/4 કિલો જેટલા બટેટા છે એ બાફીને મેશ કરીને લઈ લીધા છે। 100 ગ્રામ વટાણા છે બાફેલા, એ એડ કરી દઈશું। બેઝિક મસાલાની સાથે ખટાશ અને ગળાશ વ્યવસ્થિત, જો તમને ભાવતા હોય તો એકદમ વ્યવસ્થિત એડ કરવાના, એનાથી સરસ તીખો, મીઠો અને ખાટો માવો થશે। ગરમ મસાલો મહાલક્ષ્મીનો લીધો છે અને લીલા ધાણા એડ કરી દીધા છે। બધું સારી રીતે મિક્સ કરી દઈશું। જો બની ગયો છે આપણો મસ્ત મજાનો માવો। હવે એને ધીમા તાપે ગેસની ફ્લેમ ધીમી રાખવાની અને ઢાંકીને 1 મિનિટ સુધી રહેવા દેશું, એનાથી ટેસ્ટ સરસ આવે છે। લીલા ધાણા લઈ લીધા છે ચટણી માટે, 200 ગ્રામ આદુ, મરચી અને લસણ એકદમ વ્યવસ્થિત પ્રમાણમાં, નમક, પિંચ જેવી હળદર, 1 ચમચી જેટલી ખાંડ, 1.5 નંગ જેટલું લીંબુ અને હવે આપણે અહીંયા સેવ એડ કરી દઈશું 1 ચમચા જેટલી અને 2 ચમચા જેટલું દહીં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સરમાં પીસી લેશું। એનાથી છે ને એકદમ સરસ, બહાર કેવી હોય છે સેન્ડવિચ સાથે આપણને આપે છે એવી એકદમ સરસ ગ્રીન અને એકદમ લીસી જે કહેવાય ને એવી ચટણી સરસ થઈ જશે। હવે બ્રેડની સ્લાઇસ લઈ લીધી છે, એમાં 2 સાઈડ બટર લગાવી દીધું છે અને વચ્ચે માવો ભરી દેશું, ઉપર પણ બટર કે ઘી જે તમને ભાવતું હોય એ લગાવી દેશું અને જો હવે આપણે એને સારી રીતે ટોસ્ટ કરી લેશું ટોસ્ટરમાં। તો બની ગઈ છે આપણી મસ્ત મજાની સેન્ડવિચ। મેં એની સાથે લસણની ચટણી પણ લીધી છે। તો આવું કંઈક રહ્યું, કેવી લાગી રેસીપી કમેન્ટ કરજો। આવજો।